ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ મેળામાં સઘન બનાવાશે। આ સાથે જ પ્લાસ્ટિક અટકાવવા માટે 6 ચેકપોસ્ટ અને 70 ટીમ કાર્યરત રહેશે। મેળામાં આવતા લોકો પ્લાસ્ટિક લઈને ન આવે તે માટે 70 ટીમના 140 કર્મચારીઓ સતત ચેકિંગ કરશે। સાથોસાથ ગિરનાર તરફ જવાના તમામ રોડ રસ્તાઓનું રિપેરિંગ અને રિસરફેસિંગ કરવામાં આવ્યું। આ વર્ષે શિવરાત્રિના મહામેળામાં પાણીના જગ કે ટાંકી નહીં પરંતુ પાઇપલાઇનથી પાણીની સુવિધા પૂરી પડાશે। અને એટલું જ નહીં, દરેક કુંડ પર ફાયર બ્રિગેડની સાથોસાથ મહિલા અને પુરુષ તરવૈયાઓ પણ તૈનાત રહેશે। આરોગ્યની સુવિધા માટે એક આઈસીયુ સેન્ટર, એમ્બ્યુલન્સ અને 2 બાઇક એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। સાથે જ એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરાશે, જ્યાંથી મેળાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે। પ્લાસ્ટિક જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જ્યાં પ્રોડક્શન થતો હોય આ એકમો પણ કામગીરી કરવામાં આવી છે। જે હોલસેલના વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા હોય આને પણ બંધ કરવામાં આવ્યા છે અને જીપીસીબીના સાથે રહીને આ તમામ પ્લાસ્ટિક જપ્ત પણ કરવામાં આવેલ છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથના રસ્તા ઉપર એક ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે અને મેળા દરમિયાન પણ તમામ વ્હીકલ્સના ચેકપોસ્ટ મારફત પસાર થઈને આની ચકાસણી કરવામાં આવશે। મેળા વિસ્તારમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાઓની ઘણી સારી ટીમો દ્વારા જે પ્લાસ્ટિક જે છે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે દુકાનદારો વેચતા હોય છે અથવા દુકાનદારો યુઝ કરતા હોય છે આ દુકાનદારો પાસે જપ્ત કરવાની, આના ઉપર દંડ કરવાની કામગીરી પણ ચાલુ છે। તમામ જેટલા પણ ભાવિકો આવશે ત્યાં પ્લાસ્ટિકનો કચરો નહીં થાય અને જે થઈ જાય તો આ પ્લાસ્ટિકને ઝડપથી કલેક્ટ કરીને સારી રીતે પ્રોસેસિંગ કરી શકાય એવી રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રોસેસિંગ યુનિટ પર પહોંચાડવામાં આવશે।